આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ફણગાવેલા મગમઠની વડીનું શાક, જે ફ્રેશ અને એકદમ ટેસ્ટી બને છે, સાથે એકદમ સોફ્ટ બને છે. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ. જેના માટે મેં એક હાફ કપ મગમઠ ફણગાવેલા લીધા છે, એક નાનો ટુકડો આદુ, 4 થી 5 કળી લસણની, એક મરચી એડ કરશું, સાથે થોડી કોથમરી એડ કરશું આપણે, સાથે ટેસ્ટ મુજબ આપણે મીઠું એડ કરશું અને પાણી વગર આને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો ક્રશ થઈ ગયું છે પ્રોપર. હવે આપણે એક વેસલ લઈ લઈશું, જેમાં આપણે 2 ટેબલસ્પૂન તેલ એડ કરી, તેલ આવે એટલે 1/4 ટીસ્પૂન રાઈ, સાથે 1/4 ટીસ્પૂન જીરું એડ કરશું. હવે આપણે એની અંદર એક જ તજનો ટુકડો સાથે એક લવિંગ એડ કરવાનું છે. એ થાય એટલે આપણે એમાં લીમડાના પાન એડ કરશું, એક સૂકું લાલ મરચું એડ કરશું, 1 ટેબલસ્પૂન આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી મિક્સ કરી લઈશું પ્રોપર. સાથે એક મીડિયમ કાંદો છે, એ પણ ચોપ કરીને આપણે એડ કરી દઈશું સારી રીતે. હવે ઢાંકીને લાઇટ પિંક થાય કાંદો ત્યાં સુધી એને ચોળવી લેશું. હવે આપણે 2 ટમેટાં છે જે ચોપ કરીને લીધા છે એ પણ એડ કરી દીધા છે અને એ પણ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. તો હવે ચેક કરી લઈશું આપણે ટમેટાં. તો ટમેટાં સોફ્ટ થઈ ગયા છે. સાથે આપણે 1/4 ટીસ્પૂન હળદર એડ કરશું, 1 ટીસ્પૂન લાલ મરચું એડ કરશું, સાથે 1 ટીસ્પૂન ધાણા જીરું એડ કર્યું છે, 1 ટીસ્પૂન આપણે કસૂરી મેથી એડ કરશું અને બધું પ્રોપર એકદમ મિક્સ કરી લઈશું. સાથે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે. ફરીથી આપણે બધું મિક્સ કરી લઈશું. હવે આપણે એની અંદર હાફ કપ પાણી એડ કરશું અને ફરીથી મિક્સ કરી અને ચડવા દઈશું. હવે આપણે આમાં મગમઠ જે ક્રશ કર્યા હતા એની અંદર હાફ ટીસ્પૂન તેલ એડ કરી અને બધું મિક્સ કરી લેવાનું છે ફ્લફી થાય ત્યાં સુધી. હવે આપણે ગ્રેવી ઉપર જ એક હોલવાળી ડીશ મૂકી દઈશું અને એની ઉપર વડી નાની નાની બનાવી અને સ્ટીમ કરવા મૂકી દઈશું 10 મિનિટ માટે, જેથી કરીને બેવ ચડી જાય, ગ્રેવી પણ ચડી જશે અને આપણી વડી પણ ચડી જશે. ચેક કરી લઈએ, 10 મિનિટ થઈ ગઈ છે. નાઇફ નાખીને આપણે ચેક કરશું. તમે જોઈ શકો છો આખી છૂટી બી પડી ગઈ અને ચડી બી ગઈ છે અને ગ્રેવી પણ તમે જોઈ શકો છો એકદમ સસડી ગઈ છે. તો મિક્સ કરી લઈશું. સાથે હવે આપણે એમાં વડી એડ કરી દઈશું અને હાફ કપ પાણી ફરીથી એડ કરશું, જેથી કરીને વડીમાં ટેસ્ટ બેસી જાય ગ્રેવીનો. અને પાણી એકદમ એબ્ઝોર્બ થઈ જાય ત્યાં સુધી આપણે ચડવા દઈશું. તો ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો સરસ એવું ખદખદી ગયું છે અને પાણીનો ભાગ બી ઘણો ખરો ઓછો થઈ ગયો છે. તો ચલો સર્વ કરી દઈએ. આમાં હવે આપણે ચોપ કરેલા કોથમરી એડ કરશું અને સાથે સર્વ બી કરી દઈશું. આપણે શાક 2 રીતે બનાવી શકીએ. હવે આપણી ગ્રેવી ઠરી ગઈ તો આપણે મિક્સર જારમાં ફરીથી લઈ લઈશું, એને ક્રશ કરી લઈશું. ક્રશ થઈ ગઈ છે. ફરીથી આપણે પેનમાં લઈ લઈશું અને આપણે ઉકાળી અને એમાં ઢોકળી એડ કરવાની છે. સાથે હાફ કપ પાણી એડ કરીને બરાબર બોઇલ કરી દઈશું. તો આ બસ આવી રીતે જ 2 શાક બનાવવાના છે. 2 રીત છે આપણે મગની વડીનું શાક બનાવવાનું. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.